I was a games captain of my school, and so right through my school, I've been active. I'm a paper sculpturist, so I am an active social worker. I run the Mumbai Readers Club for 20 years now. તમે એવું પણ સાંભળ્યું હશે કે એવરીથિંગ સ્ટાર્ટ્સ ફ્રોમ યોર. યસ, યુ આર રાઇટ. યુ આર થિંકિંગ ઇન અ રાઇટ વે. કે આપણું મગજ જ છે કે જે આપણને બધા કામ કરવા માટે આપણને પ્રેરે છે. હવે આ બ્રેનને ટ્રેન કરવું એ તમારા હાથમાં છે. નો બ્રેન નો યુઝ. એનો અર્થ એ થાય કે જ્યારે તમારું મગજ જ કામ ન કરતું હોય તો તમે કઈ રીતે આગળ વધી શકો? કે તમારું ફેમિલી છે કે તમારું ઘર છે કે તમે આટલા વર્ષોની તમારી મહેનતથી તમે જે આ સંપત્તિ ઊભી કરી છે એનો શું અર્થ છે? એટલે જ આ પ્રોગ્રામમાં આપણે એવી એક ગૃહિણીને મળવાના છીએ કે જેઓ આપણને શીખવાડશે અને ખાસ આપણું ધ્યાન દોરશે કે તમે તમારા બ્રેનને કેવી રીતે ટ્રેન કરી શકો અને નાનામાં નાની એક ભૂલ કે ભૂલ તો ન કહેવાય પણ એક નાનામાં નાની ખુશી કે નાનામાં નાનું દુઃખ એ કઈ રીતે એક માંદગીનું મોટું સ્વરૂપ લે છે અને એને આપણે આમાંથી આપણા શરીરને આપણા મગજને આમાંથી કઈ રીતે બચાવી શકીએ. નમસ્તે, હું છું ખુશ્બુ. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ગૃહિણી સાથે ગોસિપના આ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે મળી રહ્યા છીએ જ્યોતિ ગાંધીને. Hello, Jyoti ji. We welcome you in our show. Thank you so much, Kushbu, for having me. Thank you so much, Mumbai Samachar, for actually covering up topics which are so relevant to today's day, date, and time. Thank you, and I hope this is universally going to help people around. Yes, truly. Jyoti ji, as you are a founder of Brain Gym and more, so how does it help this therapy? So, Khushbu, thank you. આ બહુ જ મહત્વનું ક્વેશ્ચન છે કે કોઈ માણસ બ્રેન માટે કેમ આટલી બધી ચિંતા કરીને લોકોને આટલું બધું એ લોકોને કેમ શીખવાડવામાં આવે છે. મારા 15 વર્ષ પહેલા મારા પાપાને એલ્ઝાઇમર્સ થઈ ગયું હતું. ત્યારે સુધી અમને ખબર જ નથી કે આ ડિઝીઝ શું છે. દો હું એક એડ્યુકેટર છું 45+ યર્સથી, મને ખબર જ નથી કે કોઈ કેમ માંદો પડે છે, સાજો પડે છે, ડિમેન્શિયા, પાર્કિન્સન્સ, એલ્ઝાઇમર્સ કેમ આવે છે શરીરમાં, ખબર જ નહોતી. તો મેં રિસર્ચમાં હું ગઈ, બહુ બધું ભણતર કર્યું, બહુ બધા ક્લાસીસ કર્યા અને એવી રીતે મને ખબર પડી ગઈ કે નાની નાની વસ્તુ છે જે તમે કરો તો તમને આ ડિઝીઝ લાગુ જ ન પડે અને એકવાર ડિઝીઝ લાગુ પડે તમને પછી કાંઈ ન કરી શકો ડૉક્ટર સિવાય, તમને ડૉક્ટરની જ દવાઈ લેવી પડે. તો મારો આખો પ્રોગ્રામ છે ટુ પ્રિવેન્ટ ડિઝીઝીસ. તમે માંદા ન પડો, કારણ કે બ્રેન ડિઝીઝીસ છે જે આપણા શરીરમાં 15થી 20 વર્ષ પહેલા આવી જાય. આપણને ખબર જ નથી. આજે તમે હું જે પણ હોય, આપણને ખબર નથી કે 15-20 વર્ષ આગળ આપણે આ પ્રોબ્લેમથી we get succumbed to this problem. So એટલે જ મને થાય છે કે people have to know about this. Okay. As you mentioned કે everything starts from our brain. તો એટલે તમારો જે આ પ્રોગ્રામ છે એ આપણે અર્લી એજમાં કરવો જોઈએ કે ડિઝીઝ આવ્યા પછી તમે સજેસ્ટ કરો? હા, ખુશ્બુ, એકચ્યુઅલી શું થાય છે, જેટલું અર્લી તમે કરો અને તમે અન્ડરસ્ટેન્ડ કરો કે બ્રેન કેટલો ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે, એટલું બેટર છે. કારણ કે જેમ મેં મેન્શન કર્યું, 15થી 20 વર્ષ પહેલા આપણા શરીરમાં ઘૂસી જાય. જેમ આપણને ખબર પડે કે ભાઈ નાની નાની વસ્તુ આપણે કરી શકીએ જેનેથી આ ડિઝીઝમાં પડીએ જ નહીં. અકોર્ડિંગ ટુ મી, આખી દુનિયામાં સૌથી વધારે જે ડિઝીઝ છે જેનેથી લોક ગુજરી જાય છે, પાસ ઓવર થાય છે, એ હાર્ટ પ્રોબ્લેમ છે. એન્ડ આ ડિઝીઝ 5મી આવે છે એ લિસ્ટમાં આખી દુનિયામાં. તો અકોર્ડિંગ ટુ alzheimer.net there are 44 million people going through this disease.
અને આ ડિઝીઝ એક્સપોનેન્શિયલી વધવા માંડે છે. બાય ધ ટાઈમ હમ લોગ 2030 પહોંચીએ ત્યારે આ ડિઝીઝ એક્સપોનેન્શિયલી ગ્રો થશે. તો આપણા જેવા ટીચર્સો અને જે લોકોએ ખૂબ આમાં મહેનત કરી છે, જ્યાર સુધી અમે લોકોને યુ નો શો ધેમ ધી ઇમ્પોર્ટન્સ, એની અવેરનેસ ન ક્રિએટ કરીએ, લોકોને સમજણ જ ન પડે. કારણ કે બધા ડિઝીઝમાં કઈ સાઇન હોય. તમે ડાયાબિટીસ હોય તો ચક્કર આવે, હેડેક આવે, અસ્થમા હોય તો બ્રેથ ન લઈ શકો, હેડેક હોય તો માથું દુખે. આ ડિઝીઝમાં ખબર જ ન પડે શું થાય છે. એટલે જ ઇમ્પોર્ટન્ટ છે કે તમને ખબર પડવું જોઈએ કે આ ભાઈ એક ઓર્ગન છે, જેમ આપણું હાર્ટ, લંગ્સ બધું છે, એમાં એક ઓર્ગન છે. ઇફ યુ ડોન્ટ યુઝ ઇટ, યુ લૂઝ ઇટ. તમે આને યુઝ નહીં કરો તો તમે જશો. તો એને યુઝ કેવી રીતે કરવાનું? સારી રીતે, કે જેનેથી તમને એકદમ ફર્સ્ટ ક્લાસ તમે એમાં પડો જ નહીં. કારણ કે જેમ આપણે આગળ વધીએ હું તમને સમજાવીશ કે આ ડિઝીઝમાં શું શું થાય છે માણસને. સો બેઝિકલી જે બધા ઇમોશન્સ હોય, સારા ખરાબ, જે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં હોય, જે આપણે શેર નથી કરતા કોઈની સાથે, તો વી હેવ ટુ શેર ઓર વી હેવ ટુ એકદમ આમ કે ના કોઈને કેવું જ નથી, એટલે એનાથી આ બધી શરૂઆત થાય. બિલકુલ. તો one of the main reasons of this disease is that જેમ તમને નાની એક ટ્રિગર આવી જાય અને તમે પોતાના જાતને પાછળ પડવા માંડો. એટલે ઇટ ઇઝ બેસિકલી કે તમે બીજા બધા દુનિયાને ન રોકી શકો, પણ તમે પોતાની જાતને તમે દુનિયાથી દૂર કરવા માંડો. તમે ફ્રેન્ડ્સથી દૂર થાઓ, તમે તમારા વર્ક એસોસિએટ્સથી દૂર થાઓ, તમારી ફેમિલીથી દૂર કરો. હું તમને એક નાનું એક્ઝામ્પલ આપું કે મારા પપ્પા આમાંથી ગયા, અમને બધાને પછીથી ખબર પડી. અમે બહેનોનું લગ્ન થઈ ગયું, અમે જઈએ લગ્ન પછી ફોન કરીએ, પપ્પા ફોન ઉપાડે તો આપણે કહે હાય ડેડ, હાવ આર યુ? ફાઇન. મમ્મીને ફોન આપો ને. મમ્મી ફોન પકડે તો આપણે મમ્મી સાથે જબર વાતો કરીએ. પપ્પાને તો ખાલી હાય હેલો કરીને મૂકીએ. તો ધીમે ધીમે પપ્પા ફોન જ ઉપાડતા બંધ થઈ ગયા કે મારી સાથે તો કોઈ વાત જ ન કરે. પ્લીઝ બધા દીકરીઓ ફોન ઉપાડીને પપ્પાઓ સાથે વાત કરો. એટલો ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે નહીં તો એને લાગે કે મને તો ઠીક છે, પપ્પાએ જમ્યા, પપ્પાએ ખાધું, પપ્પા તબિયત સારી છે, 3 સેન્ટેન્સીસમાં એ પતી જાય. Life is, it makes your dad feel disoriented and that people don't need me. So then slowly he stops picking up the phone. So girls, talk to your dads. નાની નાની વાત કેટલી મોટું સ્વરૂપ લે, જે આપણને ખબર જ નથી. એટલે we don't do it purposely. Yes, naturally થાય છે ને. મમ્મીઓ સાથે આપણે ચપટ કર્યા જ કરીએ. તો ઈ તો કેટલું તકલીફની વાત છે. તો મમ્મીઓ અને મમ્મીને હંમેશા થોડી બ્રેન તબિયત સારી રહે, કારણ કે તલતી વખતે અને કાપતી વખતે બંને હાથનો યુઝ કરે, જે વન ઓફ ધ બ્રેનનો એક્સરસાઇઝ હોય કે તમે બંને હાથ વાપરો. તો મમ્મીઓ શું કરે કે મારા સાસુએ શીખવાડ્યું કે એક બાજુથી તમે પકોડા મૂકો ને બીજા હાથેથી તળો, તો તમારા બંને હાથ વપરાય, તો તમારા બંને બ્રેન્સ વર્ક થાય. કારણ કે લેફ્ટ સાઈડ ઓફ ધ બ્રેન ટેક્સ કેર ઓફ ધ રાઈટ સાઈડ ઓફ ધ બોડી એન્ડ રાઈટ સાઈડ ઓફ ધ બ્રેન ટેક્સ કેર ઓફ ધ લેફ્ટ સાઈડ. તો જ્યારે તમે બંને હાથ વાપરો તો જ તમારા બંને બ્રેન એક્ટિવ થાય. લેફ્ટ સાઈડ લોજિકલ બ્રેન હોય, લેફ્ટ એટલે લોજિકલ, રાઈટ સાઈડ ઇમોશનલ બ્રેન હોય. તમને બંને સાથે તમે કામ કરી શકો. બહુ લોજિકલ ન થઈ શકો, બહુ ઇમોશનલ ન થઈ શકો. બેલેન્સથી જ તમે જિંદગીમાં આગળ વધો. એઝ ડિસ્કસ્ડ અર્લિયર, તમને ભણવાનો પણ એટલો જ શોખ હતો અને ઇનફેક્ટ છે પણ, અને તમે હજી પણ તમારું ભણવાનું ચાલુ રાખ્યું છે એટ ધીસ એજ ઓલ્સો. તો આ બધું તમે કઈ રીતે મેનેજ કરો છો? જ્યાં સુધી મને યાદ છે, મારી પાસે હમણાં સુધી ઓલમોસ્ટ 40 ડાયરીઝ છે. હું ઘણી વાર સોચું છું હું ક્યારે સોશિયલ મીડિયામાં મારી 40 ડાયરીઝ બતાડું, કે ક્લાસ 7 થી હમણાં સુધી મને લખવાનું બહુ જ શોખ છે.
તો હું લખતી હતી. એ વખતે બીટલ્સના સોંગ્સ એ બધું લખતી હતી. ને પછી એ વખતે અમારે ઓટોગ્રાફ બુક્સ હતા, બધા સ્કૂલના કોલેજના ઓટોગ્રાફ્સ, હમણાં એને સ્લેમ બુક કહીએ છીએ. એ બધું કરીને અને મને જે સારું લાગે અને જે મને થાય કે કોઈને ઇટ વિલ બેનિફિટ સમવન, એટલે મારી માટે નહીં પણ આ વસ્તુ છે જે બીજાને બેનિફિટ કરે, હું હંમેશા લખતી હતી. એમાં મારા સમાવ 40 ડાયરીઝ થઈ ગયા. તમે જ્યારે પણ આપણે વાતો કરીએ હું થોડાક ડાયરીઝ તમને બતાડીશ ખરી. અને તો મારો શોખ હમણાં સુધી મને થાય છે કે કોઈ લોકો કહે 58માં રિટાયર, 60માં રિટાયર, પ્લીઝ તમે રિટાયર કરીને કરશો શું? હમણાં સુધી હું ભણું છું, મેં ડોક્ટરેટ લીધું છે લાસ્ટ યર, એવું બધું. એટલે ઇટ ઇઝ ઓનલી એન્ડ ઓનલી બીકોઝ ઓફ રિસર્ચ, સ્ટડિંગ એન્ડ બેસિકલી નિખલસ ભાવથી શીખવાડવાની ભાવના. હું કારણ કે બનતા મારી લાઈફ તો ચેન્જ થઈ ગઈ છે. હું હમણાં બ્રેન જીમના અને બધા એનર્જીના એક્સરસાઇઝીસ કરું છું. એટલે હું મારા તમને ફોટો બતાડીશ 20 વર્ષ પહેલા. અહીંયા આઈ લુક ઓલ્ડર દેન આઈ લુક નાઉ. ઓકે. Yeah, મતલબ 20 વર્ષ પહેલા I was looking older, and after doing for 20-25 years these exercises, brain gym, personal energy management, happiness, because હું professionally trained છું કે તમને હું ખુશ રહેતા શીખવાડું. It's called the happiness program from the Berkeley method of happiness, California. તો I can teach you to be happy. તો એ બધી વસ્તુ મેં જ્યારે મારી જિંદગીમાં લાગુ પાડ્યું ત્યારે હું પોતે જ 20 વર્ષ નાની લાગુ છું. આવી જેવું લાગતી હતી. આટલું બધું કરવામાં તમારા બાળકો, તમારું ઘર, તો એ બધું તમે કેવી રીતે મેનેજ કર્યું? યુ નો ખુશ્બુ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. મને થાય છે કે હમણાંનો જમાનામાં લોકો બહારનું ખૂબ પ્રવૃત્તિ કરે છે પણ ઘરમાં ખૂબ, કારણ કે પૈસા રીતે લોકો વધારે સમૃદ્ધ થઈ ગયા છે. બધા હસબન્ડ વાઈફ સાથે કામ કરે છે અને they have enough money also. So then what happens is કે મને થાય છે કે they should not neglect the home and give quality time બચ્ચાને, ઘરને અને you know સાંસારિક સસુરાલમાં આપણે સાસુ સસુર. હમણાંના ઘણા બધા લેડીઝ ગર્લ્સને લાગે છે વી વોન્ટ ટુ લિવ ઇન્ડિપેન્ડન્ટલી, પણ જ્યારે તમે સાસુ સસુર સાથે રહો તમને ખ્યાલ આવે કે વોટ અ બિગ બૂન ઇટ ઇઝ. હું પણ મારી ગ્રેન્ડ ડોટર સાથે રહું છું. ઘણી વાર કહું છું છોકરાઓ તમે ઇન્ડિપેન્ડન્ટ છો, રહી લો, ગો સેપરેટ આઉટ. બટ એ લોકો કહે છે નહીં મમ્મા, તમને છોડીને અમે નહીં જઈએ. કારણ કે તમે અગર ફ્રેન્ડ્સની જેમ વર્તાવ કરશો બધા સાથે, they are just like an extended family and friends, you will not have a problem. એન્ડ મેં કેવી રીતે કર્યું, કારણ કે હું તો એકચ્યુઅલી જોઈન્ટ ફેમિલીમાં હતી ખુશ્બુ. અમારા તો સાસુ સસુર 4 નનદ ને અમે આમ બધા જ અહીંયા સાથે રહ્યા. મારા 2 કિડ્સ હતા. પણ આપણને ખબર છે when we know that this is going to be our life, let's cut it happily. The decision is yours. તમે કાં તો આને ખુશીથી એક્સેપ્ટ કરો અને તમે બધે ખુશીથી બધું થાય, થઈ જ જાય. ઉલટાનું તમને ઘણું હેલ્પ થઈ જશે. કોઈ રાંધે છે, કોઈ સલાડ બનાવે, કોઈ છાશ કરે, કોઈ ઘર સાફ કરે. તમે એકલા હો તો કાં તો તમે કોઈ ડોમેસ્ટિક હેલ્પને રાખો જે બધું કરે અને ખૂબ પૈસા આપો બે હાથેથી, કાં તો તમારા ઘરના લોકો. કયા ડોમેસ્ટિક હેલ્પ છે જે ઘરના માણસ જેવું સફાઈ કરે કે રાંધે, કે બીકોઝ લવ ઇઝ સચ અ બિગ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ફૂડ. પ્રેમથી એક કુક ફૂડ બનાવીને આપે ને તમે બનાવીને આપો તો કેટલું ફરક. તમારી માં બનાવીને આપે, તમારી સાસુ બનાવીને આપે તો કેટલું ફરક. મને ખબર છે મારા 2 બચ્ચાઓ નાના હતા અને હું ભાગતી હતી એ લોકોને સ્કૂલ ને આમ ને તેમ. એ મારા સાસુ હંમેશા મને કે જ્યોતિ બેસ, હું તને ગરમ રોટી બનાવી દઉં. તો સાસુનું પણ એટલું હાથ છે કે આપણને એક જ બનાવે, આ કુટુંબમાં આપણને એક થઈને રાખે. એ મને ગરમ ગરમ રોટી ઉતારે, મને જમાડે,
પછી મને મોકલે નીચે બચ્ચાઓને. એ બધી વસ્તુ એક સીડી હતી મને શીખવાડવા માટે હાઉ વી શુડ લીવ આર લાઈફ હેપીલી, કમ્ફર્ટેબલી, હેલ્પ ઈચ અધર ગ્રો. એકબીજા સાથે આપણે સંગતથી સાથે કરીએ. હમણાંના દુનિયા ઇટ ઇઝ આઈ મી માય સેલ્ફ, રાઈટ. ઇટ ઇઝ જસ્ટ કે ભૈયા હું કરું. પણ મને ખબર છે કે મારા દીકરી અને દીકરી પણ ખૂબ કામ કરે છે, મારા વહુ ખૂબ કામ કરે છે. મને તો એવી જ વહુ જોતી હતી જે કામ કરે. હમણાંના સાસુઓને કદાચ એવી વહુ જોતું હોય કે ઘર સંભાળે. અમારું એવું નહોતું. 10 વર્ષ સુધી તો મારા વહુને શક્કર, ચીની, ચાય પત્તી ક્યાં છે નહોતી ખબર. કારણ કે અમે સંભાળી જ લીધું. એક પારકું માણસ ઘરમાં આવે છે, સંભાળી જ લેવાનું. અગર તમે સંભાળો, આજનો દિવસ છે કે મને ત્યાં જોવાની જરૂરત નથી, એટલી એક્સપર્ટ થઈ ગઈ છે સંભાળવા માટે. પણ પહેલા તો અમે સંભાળ્યું કર્યું ખૂબ. અને કંઈક એવી રીતે નથી આપ્યું કે મને ડિફિકલ્ટી છે ને હું કેમ કરું છું, એમ નહીં. પ્રેમથી કર્યું. આજે એ પ્રેમથી કરે છે. એટલે લાઈફ ઇઝ છે, યુ ગિવ લવ, યુ ગેટ લવ. You give hatred, you get hatred. You give disgust, you get disgust. You give anger, you get anger. The world is round. What goes around comes around. એટલે જ મેં આ ટેટુ પણ બનાવી દીધું. બ્યુટીફુલ. નાઇસ ઇન્ફિનિટી. What goes around comes around. તમે સારા છો, તમને બધા સારા મળશે. અને એવી રીતે મેં મારું ઘર, પરિવાર ને બધાને બાંધીને રાખ્યું છે. જે મારા સાસુ સસુરનું મોટામાં મોટું હતું કે બધાને બાંધીને રાખો. હું સૌથી નાની છું છતાંય બધાને બાંધીને રાખ્યું છું. તો ઇટ ઇઝ જસ્ટ એન એફર્ટ એન્ડ ઇટ ઇઝ યોર માઇન્ડસેટ. તમે વિચાર કરો. ધ સ્ટ્રેસ સ્ટાર્ટ્સ હિયર and the happiness and the personal energy management, everything starts with your mind and brain. And that is why I'm doing this brain. Yes. Be happy, do more, learn more. જ્યોતિષી, એવો કોઈ સમય આવ્યો છે કે જ્યાં તમને એમ થયું હોય કે હવે બધું જ પૂરું થઈ ગયું, તમે આટલા બધા તમારા વર્કશોપ કર્યા, તમારા ક્લાસીસ કર્યા, તમારા ટોડલર્સ માટે તમે જીમ કર્યું, પછી નર્સરીઝ માટે તમે લેક્ચર્સ આપતા હતા, પણ એ બધા કરવામાં ક્યાંક એવો સમય આવ્યો દેટ યુ હેવ ઓલરેડી એમ થયું કે હવે કશું કરવાનું જ બાકી નથી રહ્યું, કે હવે હું શું કરું? તો ત્યારે હાઉ ડીડ યુ હેલ્પ યોરસેલ્ફ? યસ, એક સમય હતો કે હું આટલી બધી ઘરનું કામ, હસબન્ડનું કામ, કારણ કે અમારું વર્ક પણ હતું જે અમે લોકો વર્ક ફ્રોમ હોમ કરતા હતા, અને મારા બચ્ચાઓનું કામ એટલું બધું થઈ ગયું કે મારું બર્નઆઉટ થઈ ગયું હતું. હું એકચ્યુઅલી ટોટલી ભાંગી ગઈ હતી. ને એક મને ઇન્સિડન્ટ બહુ યાદ આવે છે, જ્યાર પછી મેં થોડાક વર્ષ માટે બધું જ બંધ કરી નાખ્યું હતું. તો ઇન્ડિયામાં ઘણા બધા પહેલી વાર છે જે હું વસ્તુ કરતી હતી, ઘણી બધી પહેલી, ફર્સ્ટ ઓફ મેની. ઓકે, ઓલરાઈટ. સો મેં પહેલું એ જીમ ચાલુ કર્યું જે 1.5 વર્ષના બચ્ચાઓ માટે હતું. પછી માઇન્ડ જીમ ચાલુ કર્યું, એ પણ નાના બચ્ચાઓનું હતું. પછી મેં સ્વિમિંગ કરાવ્યું, જે નાના બચ્ચાઓ, જે મમ્મીએ એના 1 વર્ષથી નાના બચ્ચાને શીખવાડે. મેં ઈ ચાલુ કર્યું 30 વર્ષ પહેલા. એટલે મધર એના ટોડલર ને લઈને સાથે આવે, 1 વર્ષથી નાના છે, હોય. 9 મહિનાના બચ્ચાને સ્વિમિંગ પુલમાં અમે લોકો સ્વિમિંગ શીખવાડતા હતા, જે બહુ નેચરલી બચ્ચું શીખી જાય. રાઈટ. ત્યારે મારા બચ્ચાઓ 1.5 અને 2.5 વર્ષના હતા. તો હું જે પણ કરતી હતી લાઈફમાં, એટલે કદાચ મારા બચ્ચાઓ પણ ઘણું બધું શીખી લીધું છે. હું એ લોકોને મારી હારોહાર લઈ જતી હતી. તો જ્યારે અમે સ્વિમિંગ પુલમાં હતું, એ પાસે જ હતા, જુહુ પર જ છે મોટી હોટેલ, એની સ્વિમિંગ પુલ છે, અમે એ જ વાપરતા હતા. એનો જે ઓલો કોચ હતો એનું નામ ટોની છે, મને યાદ છે, આ ઓલમોસ્ટ 30 વર્ષ પહેલાની વાત છે. અને અમે લોકો, એટલે મારા હાથમાં 2 મમ્મીઓ અને એના બચ્ચાઓ, 2 મમ્મીઓ એના બચ્ચાઓને અમે એવી રીતે સ્વિમિંગ પુલમાં શેલો સાઈડમાં, તો મમ્મીઓને પેડલ, બચ્ચાઓને પેડલ, એવી રીતે કરતા હતા. કોચ કરતો હતો. મારા 2 બચ્ચાઓ સ્વિમિંગ પુલમાં એજમાં બેઠા હતા. એટલે મને નહોતી ખ્યાલ કે શું કરશે શું નહીં. અને પછી ઈ અચાનકથી બંને જણા પાણીમાં કૂદી ગયા. They thought, because એટલા નાના હતા
એને લાગે કે આ સ્વિમિંગ બધા કરે છે અમે કરી શકશું ને એ કૂદકા મારી દીધા સ્વિમિંગ પુલમાં અને નીચે બેસી ગયા, ડ્રાઉન થઈ ગયા બંને છોકરાઓ મારા. ઓ માય ગોડ. અને ઈ દિવસથી મારું તો જાન નીકળી ગયું. ટોની અને અમે મમ્મીઓને કીધું તમે સંભાળો પોતાના બચ્ચાઓને. ભાગ્યા, 2 બચ્ચાઓને બહાર કાઢ્યું, એક ટોનીએ કાઢ્યું, એક મેં કાઢ્યું, બંનેને છાતી દબાવી, પાણી કઢાવ્યું, એને ઓલું રિસસટેશન જે આપ્યું હતું એ આપ્યું, એ લોકોને જિંદા કર્યા અને મેં મારા કાન પકડ્યા. ઓ માય મેં ગોડ. કીધું કે હું દુનિયાને શીખવાડું છું, મારા પોતાના બચ્ચાઓને નથી શીખવાડ્યું. એટલે આ ભૂલ પણ મા બાપોએ ન કરવાનું કે આપણે બહાર આટલું બધું કામ કરીએ, પોતાના બચ્ચાઓને ન શીખવાડીએ. ઈ દિવસ પછી મેં એક બાય એક બધું બંધ કરી નાખ્યું. મને થયું નો વન ઇઝ મોર પ્રેશિયસ ધેન યોર ફેમિલી એન્ડ કિડ્સ. અને my kids, when I saw them in the bottom of the pool, I too went mad. Oh my God. I stopped all my activities for 2-3 years. I took a sabbatical. મેં 2-3 વર્ષ મેં બધું જ બંધ કર્યું. એટલે મને થાય છે કે મમ્મી પપ્પાઓ જે કોચિસ, મેન્ટર્સ, લાઈફ કોચ હોય, સ્પિરિચ્યુઅલ ગાઈડ્સ હોય, જે પણ હોય, પણ પહેલા પોતાનું ઘર સ્ટ્રોંગ કરો, પછી બહાર કરો. That's more important. મોર ઇમ્પોર્ટન્ટ. જ્યોતિજી, આ તમને લાસ્ટ યર જે ડોક્ટરેટનો એવોર્ડ મળ્યો અને આટલા બધા જે બીજા બધા અવોર્ડ્સ છે, તો ઈ તમને શેની માટે મળ્યા છે? મને ઓલમોસ્ટ ભણવાનું શોખ હતું અને મને ઓલવેઝ આમ લાગતું હતું કે ભણવાનું કલ્મિનેશન શું. સમટાઈમ્સ મને લાગતું હતું કે એઝ મચ એઝ ધ ડોક્ટર નોઝ, આઈ ઓલ્સો નો. કારણ કે મારી ઊંઘ 4 જ કલાકની હોય. હું 4 કલાક ઊંઘી લઉં એટલે મારું બધું મોરલેસ થઈ જાય. પછી શું કરું, એક્ટિવ માઇન્ડ હોય એટલે હું રિસર્ચમાં વહી જાઉં. એટલે મારું રિસર્ચ ઇઝ વેરી પાવરફુલ. એમ કરીને પછી મારું એક રીડર્સ ક્લબ છે જે હું 20 વર્ષથી ચલાવું છું. અને એમાં આટલા બધા લોકોએ જે મારા વેલ વિશર્સ છે, ફ્રેન્ડ્સ છે, 45 થી 85 સુધી મારા રીડર્સ ક્લબના મેમ્બર્સ છે ને 20 વર્ષથી ચલાવું છું. આ જ ઘરમાં અહીંયા જ અમે લોકો 40 જણા મળીએ છીએ, બુક્સ શેર કરીએ છીએ, વાંચીએ છીએ ખૂબ પ્રેમથી. તો એક બુક નથી વાંચતા, 40 જણાના 40 વર્ષના જે એ લોકો મહિનામાં બુક વાંચે એ અમે શેર કરીએ. તો કેટલું બધું અમારું વિકાસ થતું હોય. એ લોકોએ મને ઘણું બધું પુશ કર્યું કે ભાઈ યુ મસ્ટ ડુ ધીસ, તમારું આટલું બધું ભણતર સારું છે, આ છે તે છે. એટલે પછી આઈ અપ્લાઇડ ફોર ધીસ અવોર્ડ. આ કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ દિલ્હી મિનિસ્ટર્સે આપ્યું છે. ઇટ ઇઝ એકનોલેજ્ડ નેશનલી એન્ડ ઇન્ટરનેશનલી. અને એ લોકોએ ખૂબ મારી પાસે ઘણું બધું માંગ્યું. એટલે 3 મહિના સુધી આ સિલસિલા ચાલતું હતું. એ લોકોએ મારી માટે આ માંગ્યું, તે માંગ્યું, સર્ટિફિકેટ્સ માંગ્યું અને મારું બહુ પ્રેક્ટિકલ બધું એક્સપિરિયન્સ છે. એટલે એ બધું આપી અને પછી આઈ ક્વોલિફાઈડ ફોર ધીસ ડોક્ટરેટ. અને પછી એ લોકોએ કીધું કે ઈ ઓલમોસ્ટ 6 મહિના પહેલા બધી પ્રોસેસીસ ચાલુ થઈ ગયું. પછી ક્વોલિફાય થયા કારણ કે એ લોકોને ઘણું બધું ઓલું હોય છે. અને પછી એ લોકોએ દિલ્હી બોલાવ્યું. 2 દિવસ માટે ગઈ હતી દિલ્હી અને આખું મિનિસ્ટર્સનું ને બહુ જ સરસ એ લોકોએ ઓલું ઉડાવ્યું. અને મારી જેમ ઘણા બધા હતા ઓલ ઓવર ઇન્ડિયાથી જે લોકોએ સુપરલેટિવ કામ કર્યું છે. તો મારું મેન્ટલ વેલનેસનું આ છે ડોક્ટરેટ. ઇટ્સ એન ઓનરરી ડોક્ટરેટ. ઇટ્સ નોટ અ પીએચડી ડોક્ટરેટ. ઇટ્સ એન ઓનરરી ડોક્ટરેટ કે તમે મેન્ટલ વેલનેસમાં ઓલમોસ્ટ લાઈક પીએચડી છે. અને બીજા બધા અવોર્ડ્સ, એકચ્યુઅલી હું અવોર્ડ્સ લેવાની ના પાડું છું. મારી એક ટેવ છે કે હું જે પણ કામ કરું હું સુપરલેટિવ કરું. મને નથી હાફ મેજર્સ આવડતું. મને નથી આવડતું કે થોડું કરીને છોડો. મને નથી આવડતું કે ચલતા હૈ હોતા હૈ. When you are doing anything, if it's combing your hair, if it's brushing your teeth, or if it's doing a setup like this for an interview, give your 100%. જેમ તમે 100% સેમાય આપશો તમે એમાં એક્સેલ થઈ જશો.
તો અગર બધા લોકોએ આ જરાક એના લાઈફ સ્ટાઇલ બનાવી દો કે ભાઈ મને આ બધું હું આમ કરું છું કે તેમ કરું છું, તો ડોન્ટ ગિવ 20% or 30%, ગિવ 100%. તમે એમાં એક્સેલ કરશો ને કરશો જ. તો સોશિયલ વર્કના થોડાક અવોર્ડ્સ છે. મને આ પણ મળ્યું છે સશક્ત નારી એવોર્ડ, આ 23 કે 24માં મળ્યું. સોશિયલ વર્કમાં ઓફકોર્સ ઘણા બધા મળ્યા છે. પછી બુક રાઇટિંગમાં, ડિજિટલ, હું પેનલિસ્ટમાં હતી ઇન્ડિયન સ્કૂલ અવોર્ડ્સ વાળા JW મેરિયટમાં હતું. દે મેડ મી અ પેનલિસ્ટ, અને મારો ટોક હતો ત્યાં બધા સ્કૂલોના, કોલેજીસના પ્રિન્સિપલ, ટ્રસ્ટીઝ એ લોકો હતા, અને ખૂબ ખૂબ સરાવ્યું because I was a panelist and I was a keynote speaker. So they also gave me an award. તો એવી રીતે જુદી જુદું કામ માટે અવોર્ડ્સ મળ્યા છે, સોશિયલ ઇમ્પેક્ટ માટે. પછી મને મણિકર્ણિકા અવોર્ડ મળ્યું છે. આ એક અમદાવાદમાં એ લોકોએ આખું આ ચાંદીનું જ છે, અમદાવાદનું પ્રતીક છે, રિનાઉન્ડ સ્પીકર, આખું આ ચાંદીનું જ અવોર્ડ છે ફૂલ. તો બેસિકલી ધીસ વોઝ 2019, 2019માં. એટલે એકચ્યુઅલી મારા લોટ્સ ઓફ અવોર્ડ્સ. પછી ખ્યાલ આ મણિકર્ણિકા અવોર્ડ્સ છે, ડોક્ટર જ્યોતિ ગાંધી. તો ધીસ વોઝ ફોર હાઈએસ્ટ સોશિયલ ઇમ્પેક્ટ, કારણ કે મેં લગભગ 70,000 લાઈવ્સને ગ્લોબલી ઇમ્પેક્ટ કર્યું છે. સો આઈ વોઝ અ સ્પીકર ઓન ઇન્ટરનેશનલ ફોરમ્સ. અને બીજા બધા તો મારી જેમ ઘણા બધા ટીચર્સ હતા, અને મોસ્ટ લોકો અરાઉન્ડ ધ વર્લ્ડ મારા ક્લાસીસને, મારા ટોક્સને અટેન્ડ કરતા હતા. જ્યોતિજી, અહીંયા એક આ 2-3 બુક પડી છે, અહીંયા લખ્યું છે ઉપર બ્રેન વેદ, લેખિકા જ્યોતિ ગાંધી. તો આ બુક તમે ક્યારે લખી અને ધીસ ઇઝ અબાઉટ વોટ? ખુશ્બુ, એકચ્યુઅલી મેં તમને વાત કરી કે મારો એક રીડર્સ ક્લબમાં ઘણા બધા મારા મેમ્બર્સ છે. તો જ્યારે પણ અમે મળીએ, હું ઘણું બધું એ લોકોને બ્રેન બાબતમાં શીખવાડતી હતી. તો એ લોકોએ કીધું, તો દર વખતે અમારી મીટિંગ વખતે કાંઈ ને કાંઈ મારી લેક્ચર મેન્ટલ વેલનેસ ઉપર હતી. તો એ લોકોએ કીધું કે જ્યોતિ, આટલું બધું તને નોલેજ છે, તો કેમ બુકમાં નથી કન્વર્ટ કરતી, કે અમને બધું યાદ ન હોય. બટ એવરીબડી ડીડ નોટ નો ઇંગ્લિશ. એટલે જ મેં શું કર્યું, બુકને ટ્રાન્સલેટ કરાવ્યું 4 લેંગ્વેજીસમાં, કે દુનિયામાં કોઈ પણ જગ્યામાં એ લોકોએ દર ભાષામાં આ બુક છે. લાઈક મોસ્ટ ઓફ ધ પીપલ રીડ ઇંગ્લિશ, તો ઇંગ્લિશમાં છે. આપણા ગુજરાતીઓ માટે ગુજરાતીમાં છે. આપણે મહારાષ્ટ્રમાં છે એટલે મરાઠીમાં છે. અને ઓફકોર્સ હિન્દી ઇઝ આ નેશનલ ભાષા. સો દેટ ઇઝ વાય around the globe people can buy this book. It is available on the Amazon, the Kindle version. અને આ બુક એટલું બધું, એવરી ઘર માટે મેન્યુઅલ છે. હું જે પણ શીખવાડું છું એ આ બુકમાં છે. અને મને તો કમ્પ્યુટર કાંઈ નહોતું આવડતું, પણ મારા બુક રીડર્સના ફેમિલી જ થઈ ગયા છે. એટલું બધું સપોર્ટ હતું. એ લોકોએ મને ટાઈપિંગ શીખવાડ્યું ને. આઈ વોઝ અ ક્રિએટિવ પર્સન. હું પેપર સ્કલ્પચરિસ્ટ છું. તો એ ઝીણકું કમ્પ્યુટરમાં મને બહુ ત્રાસ, પણ આ પેશન કે આ બુક થ્રી લોકોને ઇમ્પ્રુવમેન્ટ થાય, દેટ વોઝ માય ઓનલી પેશન વિચ ગોટ મી ફોરવર્ડ. અને એની માટે થઈને કમ્પ્યુટર શીખ્યું, જેને માટે પણ મને અવોર્ડ્સ મળ્યા છે. ડિજિટલ અવોર્ડ આઈ ગોટ. આઈ એમ ઓલ્સો લર્નિંગ AI. એઆઈમાં પણ હું હવે શીખું છું, બધું યુઝ કરું છું. અને એવી રીતે મેં આ બુક લખ્યું કે લોકોને, અને જ્યાં પણ હું કોર્પોરેટમાં, HNIsમાં ઘણા બધા ક્લાયન્ટ્સ છે મારા, જ્યારે પણ હોય તો એ લોકો ઓલવેઝ કહે કે તમે ખૂબ શીખવાડો છો, અમને યાદ કેવી રીતે રહેશે. તો મારું શીખવણ આમાં બુક્સમાં છે. તો હું જ્યાં પણ લેક્ચર્સ આપું છું, લોકોને મારી બુક્સ લેવું છે. એટલે હું બુક્સ પછી નો લોસ નો પ્રોફિટમાં જ આપી દઉં છું. આઈ થિંક આ આખી પોડકાસ્ટની સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ હશે કે આપણે નાની નાની વસ્તુ દિવસમાં શું કરી શકીએ, જેનેથી આપણું
બ્રેન, માઇન્ડ અને બોડી સારું રહે. તો હું તમને નાની નાની વસ્તુ કહું છું. પહેલા તો મોસ્ટ ઓફ અસ યુઝ અવર રાઈટ હેન્ડ, લખવામાં, ખાવામાં, બધી વસ્તુમાં. તો જે વસ્તુ આપણી ડોમિનન્ટ હેન્ડ રાઈટ હેન્ડ છે, કોઈ લેફ્ટી હોય, તો આપણી ડોમિનન્ટ હેન્ડની ઊંધો હાથ યુઝ કરવાનો. તો સપોઝ હું ચાય પીવામાં રાઈટ હેન્ડ યુઝ કરું છું, તો હવેથી લેફ્ટ હેન્ડથી પીશ. હું માથું ઓલવામાં રાઈટ હેન્ડથી માથું ઓલું છું, તો હવેથી આપણે ટ્રાય કરીએ લેફ્ટ હેન્ડથી. જમવામાં આપણે રાઈટ હેન્ડથી જમીએ, પહેલા ટ્રાય કરીએ લેફ્ટ હેન્ડથી, પછી ભલે રાઈટ હેન્ડમાં જાઓ. કારણ કે લેફ્ટ સાઈડ ઓફ ધ બ્રેન ટેક્સ કેર ઓફ રાઈટ સાઈડ ઓફ ધ બોડી એન્ડ રાઈટ સાઈડ ઓફ ધ બ્રેન ટેક્સ કેર ઓફ લેફ્ટ સાઈડ ઓફ ધ બોડી. પણ આપણને બેલેન્સ જોઈએ. દુનિયા ઇઝ યિન એન્ડ યાંગ, એવરીથિંગ હેઝ ટુ બી બેલેન્સ્ડ. તો જ્યારે આપણે બંને, કારણ કે કોઈ લોકો છે જે વધારે પૂરતું ઇમોશનલ છે, કોઈ લોકો છે જે વધારે પૂરતા સ્ટ્રિક્ટ, લોજિકલ અને એવી રીતે છે. પણ દુનિયા ચાલે છે જ્યારે બંને બ્રેન સારી રીતે ટુગેધર ચાલે. સો the left side of the brain takes care of the right side of the body and the right side of the brain takes care of left side of the body. તો વધારે પૂરતું આપણું જે ભણતર છે, જે સ્કૂલોમાં ને કોલેજીસમાં શીખવા, હમણાં તો જો કે ઘણું ચેન્જ થઈ ગયું છે, બટ પહેલા જમાનામાં જ્યારે અમે ભણતા હતા, જો અમારું જે છે ને ઓલવેઝ લખવાનું, આ કરવાનું, તે કરવાનું, રાઈટ હેન્ડ વધારે યુઝ થતું હોય, તો લેફ્ટ હેન્ડ વધારે ગ્રો થઈ ગયું. વોટ યુ યુઝ મોર, you develop more. This side was not used, so this brain did not get developed enough. એટલે હવે જેમ તમે આ હાથ, નોન ડોમિનન્ટ હેન્ડ યુઝ કરો, એવી રીતે તમે ઈ બ્રેનને વધારે પૂરતું યુઝ કરવા માંડો, તો તમારા બ્રેન બેલેન્સ થાય. ઓફકોર્સ નાના નાના બહુ બધા ફિંગર એક્સરસાઇઝીસ પણ છે. તમે ટીવી સામે બેસીને જુઓ, આમ કરો એઝ ઇફ યુ આર હોલ્ડિંગ અ બોલ, એને ગોલ ગોલ ફિંગરને ગોલ ગોલ કરો, એવી રીતે આગળ પાછળ, આગળ પાછળ. ટીવી જોતા જોતા નાની નાની વસ્તુ થઈ શકે. તમે ખાલી આમ કરીને ઓપોઝિટ થાઈઝ તમે ટેપ કરો. ઓકે, એવી રીતે કેટલું બધું છે. તમે એમ ઉંગલીને એમ કરો, એક બાજુ અંગૂઠો ને નાની ઉંગલી, એક બાજુ આ. સ્મોલ થિંગ્સ લાઈક યુ ક્લેપ, આમ કરો, પછી ક્લેપ, આમ. પહેલા લેફ્ટ હેન્ડથી નાક પકડો, પછી રાઈટ હેન્ડથી. આવી રીતે તમે ધીમે 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 એડવાન્સ કરી શકો. પછી તમે કામે જાઓ તો સેમ રસ્તો નહીં પકડવાનો. તમે સુપરમાર્કેટ્સમાં શોપિંગ જાઓ, પેટ ભરીને જાઓ, નહીં તો વધારે પૂરતું ખરીદી લેશો. એવી રીતે બહુ બધું ટેકનિક્સ છે. નાતી વખતે તમે કયા રીતે તમારા કાનને, તમે એવરીડે કાનને સ્ટર કરો, એવરીડે નાતી વખતે. નાતી વખતે તમારા અહીંયા હોલોમાં મૂકીને આમ કરીને 1 2 3, 1 2 3, 1 2 3. કારણ કે અહીંયાથી વેન્સ છે, અહીંયા પેસમેકર હોય. તમે આ હિસ્સાને ટેપ કરો એટલે તમારા નસ ખુલતા રહે. એવી રીતે તમારી પોતાની શરીર જ તમને સારું કરી શકશે. અને જ્યારે પણ તમે કાંઈ ખોટું ખાઓ, મગજને એમ નહીં બોલો, અરે આજ મેં ક્યાં ખાધું છે, 1 માઇલ વધારે ચાલવું પડશે, આ છે તે છે. વોટ એવર આઈ એમ ઇટિંગ ઇઝ બેનિફિટિંગ મી. Of course, you can't go out of limits, but don't feel guilty. Don't feel guilty when you're doing things. Sometimes when you've taken a liberty, just say it's okay. અને કાંઈ ખોટું ખ્યાલ આવે તમારા મગજમાં, તુરંત કહો કટ, કેન્સલ, ડિલીટ. આપણે કહીએ ને, અરે તું નહીં જતો, તું પડી જશે. What we speak, we are manifesting in the universe, is the law of energy. So whenever we are speaking, speak correct. And if we even have a wrong thought પણ આપણું ખોટું આવે, then you just have to correct yourself and say cut, cancel, delete. Thought વયું ગયું મગજથી. And we cannot control our thoughts a lot of the time. Thank you. શું દર્શકો, કેવો લાગ્યો આ પ્રોગ્રામ આજનો? તો તમે પણ આ બ્રેન એક્સરસાઇઝ કરવાના છો ને? હું છું ખુશ્બુ, કેમેરામેન સંતોષ પરબ સાથે, મારું, તમારું અને સતત ધબકતું મુંબઈ સમાચારની સાથે. આવા જ બધા પ્રોગ્રામો માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. મળશું આવતા એપિસોડમાં. થેન્ક યુ.